નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. અત્યારે મારી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયેલા છે. યુવરાજસિંહ, જ્યારે દેડિયાપાડાની અંદર આ જાહેર સભાનું આયોજન હોય, ચૈતર વસાવાને લઈને ઘણા બધા લોકો સમર્થનમાં આવ્યા છે, પરંતુ જે આ બધું થઈ રહ્યું છે, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને પછી જેલમાં મોકલવામાં આવ્યા, હવે જે રીતે સરકારની આ નીતિ છે તેમને લઈને આપનું શું કહેવું છે? ખરેખર પહેલા તો ભાજપના નેતાઓએ અંદર નક્કી કરી લેવું જોઈએ કે ભાઈ બોલવાનું શું છે. કારણ કે આજથી 2 દિવસ પહેલા હમણાં મનસુખભાઈ વસાવાનું એક નિવેદન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે ભાઈ આમાં તો ફક્ત લાફો માર્યો છે, એમનું એવું વર્ઝન હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ જે હતા એ એવું કહેતા હતા કે ભાઈ ગ્લાસ માર્યો છે. એક બેન જે છે આની સાથે સંકળાયેલા એ એવું કહે છે કે ધક્કો માર્યો છે. એટલે ભાઈ તમે નક્કી કર્યું છે શું? અને આ જે વારાઘણીએ જે તમારા સ્ટેટમેન્ટ ફરે છે એટલે ક્યાંક ને ક્યાંક તમારી બોકલાટ દર્શાવે છે. બીજું, કમલમમાંથી જે સ્ક્રિપ્ટ આવે છે એ કમલમની સ્ક્રિપ્ટ મનસુખભાઈ વચ્ચે બે દિવસ પહેલા વાંચી રહ્યા હતા અને જે શબ્દો કહી રહ્યા હતા કે ભાઈ ચેતરભાઈ વસાવા જે છે એ તોફાની છે, ધમાલિયા છે, એ ગેરવર્તન એની સાથે કર્યું. તો આપણે પહેલા તો કોમેન્ટ બોક્સમાં જ પૂછી લઈએ બધાને, ખરેખર શું આદિવાસી શેર જે ચેતરભાઈ વસાવા છે એ શું ધમાલિયા છે? શું એને કોઈ ગેરવર્તન કર્યું છે? અને જો કર્યું હોય તો સીસીટીવી પ્રાંત અધિકારીની ઓફિસમાં કેમ નથી અને કેમ રજૂ કરવામાં કોર્ટમાં નથી આવતા? જો કદાચ એમાં કોઈ હુસાધુસી થઈ હોય કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો ખરેખર તો સીસીટીવી રજૂ કરવા જોઈએ. કેમ આટલી હિચકિચાટ એ કહી શકાય કે પ્રાંત અધિકારીઓ છે કે સરકારની જે નુમેન્દારો છે એ આ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક બોલવાના સ્ટેટમેન્ટ આખા અલગ છે અને જે આરોપો લાગી રહ્યા છે એ પણ અલગ છે. આરોપ લાગ્યો છે 307નો, એટલે કે એટેમ્પ્ટ ટુ મર્ડરનો. હવે એવું કહી રહ્યા છે કે ભાઈ આ તો ખાલી ઝાપટ મારી છે. એટલે તમે નક્કી કરી લો તમે કરવા શું માંગો છો. બીજું કે આજે જે જન સમર્થન છે એ જન સમર્થનમાં તમામ આદિવાસી લોકો જે કહી શકાય કે વગર કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે પક્ષ વિપક્ષ કે જોયા વગર આજે તમામ લોકો ઉપસ્થિત છે. આજે ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા સમર્થકો આદિવાસી શહેરમાં ચેતરભાઈ વસાવાને સમર્થન કરવા માટે આવ્યા છે. કોંગ્રેસના પણ એવા ઘણા બધા લોકો છે જે આજે સમર્થન કરવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટીના તો ચોક્કસ કહી શકાય કે કેજરીવાલજી છે, ભગવત માનજી છે, ગુજરાતના જે નેતાઓ છે એ તો આવ્યા જ છે. એટલે સરકારને એક મેસેજ આપવા માટેનું આ જે કહી શકાય કે જનસભાનું આયોજન એ અત્યારે થઈ રહ્યું છે. અને આ જનસભાના માધ્યમથી અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે હજી પણ સમય છે, ચેતી જજો. બાકી આવા ખોટા આક્ષેપો કે ખોટા આરોપો એ હવે આદિવાસી સમાજ કે કોઈ પણ વ્યક્તિ એ સહન નહીં કરે. આ જનસભાથી ચૈતર વસાવાને શું ફાયદો થશે? આ જનસભાથી કહી શકાય કે અત્યાર સુધી જોયું હશે કે ભાઈ ઘણી વખત એવું બન્યું છે કે આદિવાસી સમાજને એકલા પડવાનો ક્યાંક ને ક્યાંક કારસ્તાન રચાઈ રહ્યું હોય. આ આદિવાસી સમાજ જે છે એની સાથે આ પ્રકારનું નિમ્ન કક્ષાનું વર્તન કરવામાં આવતું હોય તો હવે અમે જવાબ આપવા માંગીએ છીએ કે કોઈ પણ બાબત એ સહન કરી લેવામાં નહીં આવે. જે આદિવાસી સમાજના નેતાએ મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું છે, જે આદિવાસી સમાજના નેતાએ અત્યાર સુધી જે પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હતી તો એના ઉપર અવાજ ઉઠાવ્યો છે, જે આદિવાસી નેતાએ આજે જે વિસ્તારોમાં નકલી કચેરીઓ ચાલતી હતી, નકલી કચેરીઓના નામથી કૌભાંડો ચાલતા હતા, એને ઉજાગર કરવાનું કામ કર્યું છે. હવે એને દબાવવાનો, એને ફસાવાનો, એને પ્રતાડિત કરવાનો જો પ્રયત્ન થશે તો હવે કોઈ પણ વ્યક્તિ ચૂપ નહીં. એટલે આ જનસભાના માધ્યમથી સંદેશ આપવા માંગે છે કે આવનાર દિવસોમાં પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. અને હવે આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી રહી છે એટલે પછી અહીંયા પણ જવાબ દેવા એમાં પણ આવશે. બિલકુલ યુવરાજસિંહ, તમારી સાથે વાતચીત કરીશું.